મિત્રો ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમ ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમ રાઈટ મિત્રો અત્યારનો આપણો ટોપિક ચાલે છે એ છે ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમની અંદર આપણો જે ટોપિક ચાલી રહ્યો છે એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર બેઝિક જે ટેક્સ શું કહેવાય, ટેક્સ કોને કહેવાય, ટેક્સ કેટલા પ્રકારના હોય એના વિશે ડિસ્કશન કરી હતી. આજે જે આપણે ટોપિક શરૂ કરીએ છીએ એ ટોપિક છે બેઝિક ડેફિનેશન. મિત્રો અહીંયા તમારા કોર્સમાં ડેફિનેશનો ઘણી બધી આપી છે, પણ આપણે બધી જ ડેફિનેશનો સમજવી કે બધી જ અત્યારે હાલ ચલાવવી એટ પ્રેઝન્ટ જરૂરી નથી. આપણે એમાંથી કામની ડેફિનેશનો અમુક છે એ આજના લેક્ચરમાં ચલાવીશું. બીજી જે ડેફિનેશન છે જે કામની તો છે જ પણ એટ પ્રેઝન્ટ અત્યારે એની જરૂર નથી એ પાછળથી ચલાવીશું. જે જરૂરી ડેફિનેશન છે, જે અગત્યની છે અત્યારે હાલ માટે, એ ડેફિનેશનો આપણે અત્યારે ચલાવીએ છીએ. જે ડેફિનેશનો એ એટલી ઇમ્પોર્ટન્ટ નથી એવી ડેફિનેશનો આપણે પાછળથી ચલાવીશું. ઇમ્પોર્ટન્ટ નથી એટલે મતલબ એવો નથી કે કોર્સમાં ઇમ્પોર્ટન્ટ નથી, કોર્સમાં ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ અત્યારે પ્રેઝન્ટ તમારે એટલી જરૂર નથી એવી આપણે પાછળથી ચલાવીશું. અગત્યની ડેફિનેશન આપણે અત્યારે ચલાવીએ છીએ. ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. મિત્રો આ ડેફિનેશન એટલા માટે આપણે ચલાવીએ છીએ કે એના ઉપરથી જ્યારે હું ચેપ્ટર ચાલુ કરું તો તમને પહેલાં બેઝિક ખબર હોવી જોઈએ કે શું કહેવા માગે છે, પછી તો તમને ચેપ્ટરમાં આવડશે. એટલે બેઝિક જરૂરી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશનો પહેલાં કરાવું છું, પછી આપણે ટેક્સના સ્લેબ રેટ દેખીએ કે કેટલા ટકાએ કેટલા સુધી હોય તો ટેક્સ લાગે, અને પછી આપણે આપણું નવું ચેપ્ટર શરૂ કરીશું. રાઈટ, તો અત્યારે આપણે શરૂ કરી છે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. ફર્સ્ટ ડેફિનેશન છે મિત્રો આપણી એ છે એસએસસી. ASSEEE એસએસસી. એસએસસી કહીએ એટલે બધા SSC સમજે છે, એટલે કે 10મું ધોરણ સમજે છે. 10મું ધોરણ નહીં, SSC નથી. એસએસસી એટલે ASSEESSEE એસએસસી. એટલે કે મિત્રો આને કહેવાય ટેક્સ પેયર, એટલે કે કરદાતા. એસએસસી એટલે ગુજરાતીમાં કહેવું હોય તો કહેવાય ટેક્સ પેયર, એટલે કે કરદાતા. મતલબ એસએસસીની ડેફિનેશન આવે છે અ પર્સન હુ ઇઝ લાયબલ, અ પર્સન who is liable for paying tax of previous year income at current year is called as assessee. देखो હું ડેફિનેશન લખું છું પછી સમજાવું છું. a person who is liable for paying tax, liable for paying tax on previous year income at current year
year is called as a SSC. મિત્રો ડેફિનેશન શું કહે છે એકદમ ધ્યાનથી દેખજો. અ પર્સન who is liable for paying tax. Person who is liable for paying tax એટલે કે જે વ્યક્તિ ટેક્સ કર પે કરવા માટે લાયબલ છે, એટલે કે એ વ્યક્તિ ટેક્સ પે કરવા માટે એ વ્યક્તિની જવાબદારી બને છે. લાયબલ એટલે જવાબદાર, એટલે કે એની જવાબદારી બને છે. શેના પર ટેક્સ ભરવાનો? બીજો ક્વેશ્ચન તમને મગજમાં થાય કે ટેક્સ ભરવાનો તો કે શેના પર? તો દેખો એનો જવાબ અહીંયા છે, ઓન પ્રીવિયસ યર ઇન્કમ એટ કરંટ યર. મિત્રો એટલે કે તમારી પ્રીવિયસ યરની ઇન્કમ ઉપર તમારે કરંટ યરમાં ટેક્સ પે કરવાનો હોય છે. ખ્યાલ આવ્યો? પ્રીવિયસ યરની ઇન્કમમાં તમારે કરંટ યરે ટેક્સ પે કરવાનો હોય છે. ઇઝ કોલ્ડ એઝ અ અસેસી. એને એસએસસી કહેવાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એસએસસી કોને કહેવાય છે? અ પર્સન who is liable for paying tax on previous year income at current year is called as SSC. જે વ્યક્તિ એની પ્રીવિયસ યરની ઇન્કમ ઉપર કરંટ યરમાં ટેક્સ પે કરવા માટે લાયબલ છે એવો વ્યક્તિ એસએસસી કહેવાય છે. ખ્યાલ આવ્યો? તો એસએસસી ખબર પડી ગઈ. એસએસસી મીન્સ ટેક્સ પેયર, મતલબ કે જે વ્યક્તિ ટેક્સ કર ચૂકવવા માટે લાયબલ છે, જેને પ્રીવિયસ યરમાં ઇન્કમ કરી એની ઇન્કમ પર કરંટ યરમાં એ ટેક્સ ચૂકવવાને પાત્ર બન્યો છે, એવા વ્યક્તિને એસએસસી કહેવાય છે. ક્લિયર? તો ફર્સ્ટ ડેફિનેશન બધાને ખ્યાલ આવી ગઈ હશે. પરફેક્ટ. ફરીથી રિપીટ કરું છું. અ પર્સન who is liable for paying tax on previous year income at current year is called as SSC. Done? તો આ ડેફિનેશનમાંથી આપણને એક નવો વર્ડ શીખવા મળ્યો, એ છે પ્રીવિયસ યર. સેકન્ડ ડેફિનેશન આપણે આવે છે મિત્રો પ્રીવિયસ યર. ક્લિયર? ફર્સ્ટ ડેફિનેશન આપણે એસએસસીની દેખી. એસએસસીની ડેફિનેશન દેખ્યા બાદ આપણને નવી આમાંથી એક ડેફિનેશન મળી, એ છે પ્રીવિયસ યર. નવો વર્ડ અહીંયાથી આપણને શીખવા મળ્યો, એ છે પ્રીવિયસ યર. રાઈટ? તો પ્રીવિયસ યર એટલે શું? આપણે સામાન્ય રીતે પૂછીએ કે પ્રીવિયસ યર એટલે શું? તમારા જે હોસ્ટેલ હોય કે સાહેબ પાછલું વર્ષ, તો કે પાછલું વર્ષ એટલે પ્રીવિયસ યર. તો મિત્રો પ્રીવિયસ યર એટલે તમારા જ્યાં હશે વિદ્યાર્થી કે સાહેબ પાછલું વર્ષ, એવું નહીં. પ્રીવિયસ યર એટલે મતલબ શું થાય છે દેખો હું તમને સમજાવું કે ઇન્કમ ટેક્સની અંદર રૂલ્સ એવું કહે છે કે તમે પ્રેઝન્ટ કરંટ યરમાં તમે જે અત્યારે વર્તમાન વર્ષમાં જે તમારે ટેક્સ ભરવાનો થાય એ વર્તમાનનો નથી હોતો. વર્તમાન યરમાં તમારે ટેક્સ પે કરવાનો થાય એ પ્રીવિયસ યરની ઇન્કમ પર ભરવાનો હોય છે. કારણ કે કરંટ યર તો હજી ચાલુ છે. કરંટ યરની તો તમને કોઈ ખ્યાલ જ નથી કે શું છે ચાલુ વર્ષમાં તમારી પોઝિશન શું છે, એ તમને ખ્યાલ નથી. અત્યારે હાલ તમને પ્રોફિટ દેખાય છે. 12 મહિનાનું વર્ષ હોય, વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય અને 31 માર્ચે પૂરું થાય. હું તો કહું 28 ફેબ્રુઆરી સુધી, 29 ફેબ્રુઆરી સુધી કે માર્ચ મહિનાની 5 તારીખ સુધી તમારી પાસે પ્રોફિટ હતો. પણ એના પછી માની લો કે નસીબ બદલાયું અને 31 માર્ચે લોસ આવી ગયું,
તો તમને ખબર પડે નહીં. એટલે ચાલુ વર્ષની ઇન્કમ પર કોઈ દિવસ ચાલુ વર્ષે ટેક્સ ના ભરાય. કરંટ યરની ઇન્કમ પર કોઈ દિવસ ટેક્સ ના ભરાય. ટેક્સ શેના પર ભરાય મિત્રો? પ્રીવિયસ યરની ઇન્કમ પર. એટલે કે પ્રીવિયસ યરમાં તમારી પોઝિશન શું છે, પ્રીવિયસ યરમાં તમારા ધંધાની પરિસ્થિતિ શું હતી, એના ઉપરથી કરંટ યરમાં તમારે ટેક્સ પે કરવાનો હોય છે. એટલે પ્રીવિયસ યર એટલે શું કહેવાય છે? દેખો, હું લખીને પહેલાં બતાવું છું. ઇટ ઇઝ અ યર for which it is a year for which tax on income are payable. Tax on income are payable at current year. It is a year for which tax on income are payable at current year is called as previous year. Mostly most probably it is a duration of 12 month. મોસ્ટ પ્રોબેબલી મેં શબ્દ વાપર્યો છે કે દરેક વખતે પ્રીવિયસ યર એ 12 મહિનાનું ના પણ હોય, પણ મોસ્ટ પ્રોબેબલી મેં શબ્દ વાપર્યો છે. મોસ્ટ પ્રોબેબલી ઇટ ઇઝ એ ડ્યુરેશન ઓફ 12 મંથ. મોટા ભાગે એનો 12 મંથનો ડ્યુરેશન હોય છે. મોસ્ટ પ્રોબેબલી દરેક વખતે 12 મંથ હોય જ એવું જરૂરી નથી. મેં શબ્દ વાપર્યો છે એટલે જ મોસ્ટ પ્રોબેબલી. મિત્રો, મોસ્ટ પ્રોબેબલી એટલા માટે શબ્દ વાપરેલો છે કે તમે ધારો કે નવો બિઝનેસ શરૂ કરો તો જરૂરી નથી કે 1 એપ્રિલથી જ ધંધો થાય. ભારતમાં એવો કોઈ નિયમ નથી, કાયદો, કે તમે 1 એપ્રિલથી જ ધંધો કરી શકો. 1 એપ્રિલ પછી પતી ગયું એટલે હવે ધંધો ના કરી શકો, હવે આવતા વર્ષે, એવું નહીં. તમે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ તમારી ઈચ્છા પ્રમાણે તમે ગમે તે મહિનામાં ધંધો શરૂ કરી શકો છો. એટલા માટે મિત્રો એવું કહેવાય છે કે મોસ્ટ પ્રોબેબલી ઇટ ઇઝ એ ડ્યુરેશન ઓફ 12 મંથ. ખ્યાલ આવ્યો? મોસ્ટ પ્રોબેબલી ઇટ ઇઝ એ ડ્યુરેશન ઓફ 12 મંથ. ઇટ ઇઝ નોટ કમ્પલસરી દેટ ઇટ હેઝ અ 12 મંથ. જરૂરી નથી કે પ્રીવિયસ યર 12 મહિનાનું હોય જ. મોસ્ટ પ્રોબેબલી. સેકન્ડ પોઈન્ટ, year mostly start at 1st April and end at 31st March. 1st એપ્રિલે શરૂ થાય છે અને 31st માર્ચે યર કમ્પ્લીટ થાય છે. ક્લિયર? અને થર્ડ વન આપણું પ્રેઝન્ટ અત્યારનું પ્રેઝન્ટ પ્રીવિયસ યર ઇઝ 1920. એટલે કે મિત્રો 1st એપ્રિલ 2019 to 31st March
2020 આ આપણું મિત્રો પ્રીવિયસ યર છે। देखो आखी डेफिनेशन આપણે એક વખત દેખી લઈએ। શું કહેવા માંગે છે ડેફિનેશન? ઇટ ઇઝ એ યર ફોર વિચ ટેક્સ ઓન ઇન્કમ આર પેએબલ એટ કરંટ યર। આ એવું વર્ષ છે કે જેની ઇન્કમ ઉપર ટેક્સ તમારે કરંટ યરમાં પે કરવાનો હોય છે, એને એ યરને પ્રીવિયસ યર કહે છે। It is a year for which tax on income are payable at current year। tax on income જે તમારી ઇન્કમ છે એનો ટેક્સ તમારે કરંટ યરમાં પે કરવાનો છે, એવું યર એને આપણે મિત્રો પ્રીવિયસ યર કહીએ છીએ। એટલે પ્રીવિયસ યર એવું યર છે કે જેની ઇન્કમ પર તમારે ટેક્સ એ કરંટ યરમાં પે કરવાનો હોય છે, એને આપણે પ્રીવિયસ યર કહીએ છીએ। ખ્યાલ આવ્યો? ફોર વિચ ટેક્સ ઓન ઇન્કમ આર પેએબલ એટ કરંટ યર ઇઝ કોલ્ડ એઝ પ્રીવિયસ યર। આ એક એવું વર્ષ છે કે જેની અંદર તમે ઇન્કમ અર્ન કરો છો એના પર તમારે ટેક્સ પે કરવાનો છે, એ ટેક્સ તમારે કરંટ યરમાં પે કરવાનો છે। એટલે કે પ્રીવિયસ યરમાં જે તમે કમાયા છો એના પર ટેક્સ તમારે કરંટ યરમાં પે કરવાનો છે। તો જે વર્ષે તમે ઇન્કમ કમાયા હતા એ વર્ષ તમારું પ્રીવિયસ યર કહેવાય છે। અહીંયા કે છે મોસ્ટ પ્રોબેબલી ઇટ ઇઝ એ ડ્યુરેશન ઓફ 12 મંથ। મોટા ભાગે એ ડ્યુરેશન 12 મંથનું હોય છે અને મોસ્ટલી ઇટ વિલ બી સ્ટાર્ટ એટ 1st એપ્રિલ એન્ડ એન્ડ એટ 31st માર્ચ। સ્ટાર્ટ છે એ મોસ્ટલી 1st એપ્રિલથી થાય, એટલે કે શરૂઆત એ 1st એપ્રિલથી જ થાય, રાઈટ? એવું જરૂરી નથી। શરૂઆત મોસ્ટલી 1st એપ્રિલથી થાય, એટલે કે મોટા ભાગે જનરલી મતલબ 1st એપ્રિલથી શરૂ થતું હોય છે જેને કન્ટિન્યુઅસ બિઝનેસ હોય એને। જેને ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય એને જરૂરી નથી કે 1st એપ્રિલથી શરૂ થાય, પણ જેનો કન્ટિન્યુઅસ બિઝનેસ હોય એનું યર એ 1st એપ્રિલથી શરૂ થાય છે અને એન્ડ એટ 31st માર્ચ ફોર ઓલ, બધા માટે યર 31st માર્ચે પૂરું થાય। એ તો કમ્પલસરી બધા માટે છે, કારણ કે કોઈ નવો ધંધો શરૂ કરે કે કોઈનો જૂનો ધંધો હોય, બધા માટે યર કમ્પ્લીટ થાય છે 31st માર્ચે। એટલે દેખો એન્ડમાં મેં મોસ્ટલી શબ્દ નથી વાપર્યો, એન્ડમાં કમ્પલસરી છે। એન્ડ એ 31st માર્ચે કમ્પલસરી થાય, પણ શરૂઆત છે એ મોસ્ટલી બધાની 1st એપ્રિલથી થતી હોય, પણ જરૂરી નથી કે બધાની શરૂઆત 1st એપ્રિલથી જ થતી હોય, રાઈટ? અને અત્યાર હાલનું આપણું પ્રીવિયસ યર કયું કહેવાય તો કે 1920, એટલે કે 1st એપ્રિલ 2019 ટુ 31st માર્ચ 2020। ક્લિયર? ત્યારબાદની મિત્રો આપણી થર્ડ ડેફિનેશન એ આવે છે એ પ્રીવિયસ યર ઉપરથી આપણને શબ્દ મળે। દેખો પ્રીવિયસ યરની ડેફિનેશન આવી હતી, દેખજો। ઇટ ઇઝ એ યર ફોર વિચ ટેક્સ ઓન ઇન્કમ આર પેએબલ એટ કરંટ યર, કે એ ઇન્કમ ઉપર તમે ટેક્સ પે કરો છો કરંટ યરમાં, તો એને કહેવાય છે પ્રીવિયસ યર। તો તમે ટેક્સ ક્યારે પે કરો છો? કરંટ યરમાં। તો નવો શબ્દ આપણને શીખવા મળ્યો એ છે કરંટ યર। કરંટ યર અહીંયા તમને નવો શબ્દ શીખવા મળ્યો એ છે કરંટ યર। ઓકે મિત્રો, કરંટ યર કોને કહેવાય છે તો સાંભળજો। કરંટ યર કોને કહેવાશે સાંભળજો, એકદમ ધ્યાનથી દેખજો। કરંટ યર કોને કહેવાશે એકદમ ધ્યાનથી પહેલાં હું સમજાવું છું। ઇટ ઇઝ એ યર ઇન વિચ ટેક્સ આર પેએબલ on previous year earned income. This present year is called as current year। देखो હું લખું છું પછી સમજાવું। It is a year
in which tax are payable. It is a year in which tax are payable for previous year earned income. It is a year in which tax are payable for previous year earned income. This present year is called as current year. Done. તો દેખો શું કે છે, ઇટ ઇઝ એ યર ઇન વિચ ટેક્સ આર પેએબલ ફોર પ્રીવિયસ યર અર્ન ઇન્કમ. આ એવું વર્ષ છે કે જેની અંદર તમે ટેક્સ પે કરો છો. શેનો ટેક્સ પે કરો છો? પ્રીવિયસ યર અર્ન ઇન્કમ. પ્રીવિયસ યરમાં જે તમે ઇન્કમ અર્ન કરી છે એનો ટેક્સ તમે કરંટ યરમાં પે કરો છો. ધીસ પ્રેઝન્ટ યર ઇઝ કોલ્ડ એઝ કરંટ યર. દેખો શું કે છે, ઇટ ઇઝ એ યર ઇન વિચ ટેક્સ આર પેએબલ. આ એવું વર્ષ છે કે જેમાં તમારે ટેક્સ પે કરવાનો છે. શું કે છે, આ એવું વર્ષ છે કે જેમાં તમારે ટેક્સ પે કરવાનો છે. કયો ટેક્સ પે કરવાનો છે? તો કે પ્રીવિયસ યરમાં અર્ન કર્યો હતો એનો. કયો ટેક્સ પે કરવાનો છે? પ્રીવિયસ યરમાં જે તમે ઇન્કમ અર્ન કરી એનો પ્રેઝન્ટ કરંટ યરમાં તમારે ટેક્સ પે કરવાનો છે. તો એ યરને કરંટ યર કહેવાય છે. હવે અહીંયા દેખો હું બીજું એનું સેન્ટેન્સ લખું છું. ઇટ ઇઝ અ ડ્યુરેશન ઓફ it is a duration of 12 month. આ કમ્પલસરી 12 મંથનો ડ્યુરેશન હશે. અહીંયા મોસ્ટલી શબ્દ નથી લાગતો. કેમ? પ્રીવિયસ યર કોઈનું શોર્ટ હોઈ શકે કે ચલો વચ્ચેથી ધંધો શરૂ કર્યો, પણ કરંટ યર કોઈનું શોર્ટ ના હોય. કરંટ યર તો કેવું યર છે કે જે 100% એ 12 મંથનું જ રહેવાનું. કારણ કે ધંધો પાછલા વર્ષે શરૂ થયો હતો તો એ વચ્ચેથી મતલબ એવું હોઈ શકે. જ્યારે કરંટ યર તો કેવું છે, એ 12 મંથનું જ રહે છે. ઇટ ઇઝ અ ડ્યુરેશન ઓફ 12 મંથ, રાઈટ. it will be it is start from 1st April and end at 31st March. રાઈટ. એ 1st એપ્રિલથી શરૂ થાય છે અને 31st માર્ચે કમ્પ્લીટ થાય છે. ક્લિયર? ખ્યાલ આવ્યો? 1st એપ્રિલથી શરૂ થાય છે અને 31st માર્ચથી પૂરું થાય છે. અને બીજું પ્રેઝન્ટ કરંટ યર આપણું આવશે. પ્રેઝન્ટ કરંટ યર એ આપણું શરૂ થાય છે મિત્રો. પ્રેઝન્ટ કરંટ યર આપણું 2021 કહેવાય છે. એટલે કે 1st એપ્રિલ 2020 to 31st March 2021. ક્લિયર? એટલો ડ્યુરેશન અહીંયા ચાલે છે. તો એ છે આપણું કરંટ યર, પ્રેઝન્ટ યર. હા, આમાં પણ એક એક્સેપ્શનલ કેસ છે
કે જેમાં શોર્ટ થઈ શકે એ એક્સેપ્શનલ કેસ એ છે કે તમે ન્યૂલી સ્ટાર્ટ બિઝનેસ કરો છો, નવો બિઝનેસ કરો છો, તો કરંટ યર તમારું શોર્ટ થઈ શકે. નવો બિઝનેસ શરૂ કર્યો હોય તો એના માટે કરંટ યર શોર્ટ થઈ શકે છે. બાકી મોસ્ટલી તમારું 12 મંથનું અહીંયા હોય છે. ડન. તો એ છે કરંટ યર. ક્લિયર? ધેન આફ્ટર હવે આપણી ડેફિનેશન છે મિત્રો એ દેખો, આના પરથી જ નવો શબ્દ આપણને મળ્યો. કરંટ યરની ડેફિનેશન આપણે દેખી, આની અંદર દેખ્યું ઇટ ઇઝ એ યર ફોર વિચ ટેક્સ આર પેએબલ ફોર પ્રીવિયસ યર અર્ન ઇન્કમ. એટલે ઇન ધીસ પ્રેઝન્ટ યર ઇઝ કોલ્ડ એઝ કરંટ યર. તો અહીંયા પ્રીવિયસ યર અર્ન ઇન્કમ, તો નવો શબ્દ આપણને મળ્યો મિત્રો, પ્રીવિયસ યર અર્ન ઇન્કમ. એટલે નવો શબ્દ મળ્યો ઇન્કમ. નવો શબ્દ શું મળ્યો? ઇન્કમ. અર્ન ઇન્કમ એટલે કમાયેલી ઇન્કમ, એટલે કે નવો ડેફિનેશનનો શબ્દ આપણને મળ્યો ઇન્કમ. કયો શબ્દ મળ્યો? ઇન્કમ. ક્લિયર? તો દેખો નવી ડેફિનેશન આપણે શીખીએ છીએ એ છે ઇન્કમ. રાઈટ? તો નેક્સ્ટ આપણી ડેફિનેશન એ આવે છે ઇન્કમ. ઇન્કમ મિત્રો ઇન્કમ એટલે શું? તો દેખો ઇન્કમ એટલા મતલબ થાય છે કે ઇટ ઇઝ અ રિવાર્ડ ફોર ઇકોનોમિક એક્ટિવિટી ઓફ ઓલ હેડ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી ઇઝ કોલ્ડ એઝ ઇન્કમ. મતલબ કે તમે જે આર્થિક પ્રવૃત્તિઓ કરો છો, આ આર્થિક પ્રવૃત્તિ કરવાથી જે 5 હેડ છે ઇન્કમ ટેક્સના, એ 5 હેડમાંથી તમને જે વળતર મળે છે એ વળતરને ઇન્કમ કહેવાય છે. ખ્યાલ આવે? મતલબ ઇટ ઇઝ અ મોનેટરીયલ રિવાર્ડ for performance of economic activity throughout a different head is called as income. ખ્યાલ આવે મિત્રો? શું કહે છે ઇન્કમ કોને કહેવાય? તો દેખો હું લખું છું પહેલા. It is a monetarial it is a monetarial reward it is a monetarial reward for performance of economic activity. It is a monetary reward for performance of economic activity throughout from different head clubbing of all these reward is called as income. મિત્રો શું કહે છે ઇન્કમની ડેફિનેશન? ઇટ ઇઝ એ મોનેટરીયલ રિવાર્ડ ફોર પરફોર્મન્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. તમે જે ઇકોનોમિક એક્ટિવિટી કરો છો, તમે જે આર્થિક
પ્રવૃત્તિ કરો છો અને એના ઉપરથી તમને જે રિવાર્ડ મળે છે, તમને જે આર્થિક પ્રવૃત્તિ કરવાથી તમને જે વળતર મળે છે, રાઈટ, પરફોર્મન્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી, તમે જે આર્થિક પ્રવૃત્તિ કરો છો એના ઉપરથી તમને જે વળતર મળે છે ફ્રોમ ડિફરન્ટ હેડ, અલગ અલગ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ તમે કરો છો. ડિફરન્ટ હેડ એટલે અલગ અલગ હેડ એટલે કે અલગ અલગ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરો છો, એમાંથી તમને જે વળતર મળે છે. ક્લબિંગ ઓફ ઓલ ધીસ રિવાર્ડ ઇઝ કોલ્ડ એઝ ઇન્કમ. આ જે રિવાર્ડ મળે છે એ બધા જ રિવાર્ડનું ક્લબિંગ કરવું એને ઇન્કમ કહેવાય. દેખો હવે મિત્રો મેં અહીંયા શબ્દ વાપર્યો છે, દેખજો ધ્યાનથી દેખજો, મોનેટરીયલ રિવાર્ડ ફોર પરફોર્મન્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. મતલબ કે તમે જે આર્થિક પ્રવૃત્તિ કરો છો એમાં તમને મોનેટરીયલ રિવાર્ડ મળે છે. દેખો મેં પ્રોફિટ શબ્દ નથી વાપર્યો. મોનેટરીયલ રિવાર્ડ એટલે તમને પ્રોફિટ બી થાય કે લોસ પણ થાય. મોનેટરીયલ રિવાર્ડ એટલે પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય, એટલે પ્રોફિટ બી થાય અને લોસ બી થઈ શકે. એટલે કે મોનેટરીયલ રિવાર્ડ ફોર પરફોર્મન્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. તમે જે ઇકોનોમિક એક્ટિવિટી કરો છો એમાંથી તમને જે રિવાર્ડ મળે છે, આ એક્ટિવિટી કરવાથી તમને જે રિવાર્ડ મળે છે થ્રુઆઉટ ફ્રોમ ડિફરન્ટ હેડ. તમે જે એક્ટિવિટી કરો છો એને ઇન્કમ ટેક્સે અલગ અલગ હેડમાં ડિવાઈડ કરેલી છે. હજી દેખો શબ્દ વાપર્યો છે મિત્રો, ક્લબિંગ ઓફ ધીસ ઓલ રિવાર્ડ, એટલે કે આ બધું રિવાર્ડ એનું ક્લબિંગ કરવું. ક્લબિંગ કરવું એટલે બધું ભેગું કરવું. આ જે પણ રિવાર્ડ મળે છે એનું ભેગું કરવું, અને એ જે ભેગું થાય છે એને ઇન્કમ કહેવાય છે. દેખો એટલે ઇટ ઇઝ એ મોનેટરીયલ રિવાર્ડ, એટલે કે આર્થિક તમને બદલો મળે છે. રિવાર્ડ એટલે બદલો મળે છે ફોર પરફોર્મન્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. તમે જે આર્થિક પ્રવૃત્તિ કરો છો એના બદલામાં તમને જે નાણાકીય બદલો મળે છે. તમે આર્થિક પ્રવૃત્તિ કરી, ઇકોનોમિક એક્ટિવિટી કરી, એનાથી તમને જે નાણાકીય બદલો મળ્યો, આ બદલામાં કાં તો ઇન્કમ પણ હોય કાં તો લોસ પણ હોય, મતલબ પ્રોફિટ બી હોય અથવા તો લોસ પણ હોય, પણ તમે જે એક્ટિવિટી કરી એના પરથી તમને જે રિવાર્ડ મળ્યું, રાઈટ, પહેલો પોઈન્ટ. થ્રુઆઉટ ફ્રોમ ડિફરન્ટ હેડ. ડિફરન્ટ હેડ એટલે તમારી એક્ટિવિટીને ઇન્કમ ટેક્સ અલગ અલગ હેડમાં ડિવાઈડ કરે છે, એ તો ખરું જ. પછી કહે છે ક્લબિંગ ઓફ ઓલ ધીસ રિવાર્ડ ઇઝ કોલ્ડ એઝ ઇન્કમ. જો ડિફરન્ટ હેડ કીધા એટલે તમારા સમજણ માટે સમજાવું. આપણે પોઈન્ટ સમજાયેલો છે કે અલગ અલગ હેડ કયા આવે, તો પહેલું આવે ઇન્કમ ફ્રોમ સેલરી, પછી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, income from salary, income from house property, income from capital gain, चला salary, house property, capital gain, income from business and profession, right. પછી ઇન્કમ from other sources, રાઈટ. તો આ છે ડિફરન્ટ હેડ. ડિફરન્ટ હેડ એટલે ઇન્કમના હેડ કયા કહેવાશે, તો આ છે ડિફરન્ટ હેડ. ખ્યાલ આવે? તમને જે ઇન્કમ અર્ન થાય છે અલગ અલગ હેડમાંથી, એ હેડ છે આવી રહ્યા
income from salary, income from house property, income from capital gain, from business profession and other sources. સેલરી શું કહેવાય? તો આપણે મિત્રો લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે એમ્પ્લોયર એમ્પ્લોયીનો રિલેશનશિપ હોય, મતલબ માલિક કર્મચારીનો સંબંધ હોય. માલિક એના કર્મચારીને કોઈ પણ વળતર આપે તો એ સેલરીની ઇન્કમ કહેવાય છે, એ એમ્પ્લોયી માટે ઇન્કમ કહેવાય. રાઈટ? કોઈ પણ વળતર આપણે ડિસ્કશન થઈ ગયું છે, પગાર આપે, બોનસ આપે, કમિશન આપે સેલરીની અંદર, કે કોઈ અધર ગિફ્ટ આપે કે XYZ આપે, ધીસ ઓલ થિંગ્સ આર ઇન્ક્લુડેડ ઇન ઇન્કમ અને સેલરીની ઇન્કમમાં કહેવાશે. રાઈટ? તે હેતુ સેલરીમાં કે એમ્પ્લોયર એમ્પ્લોયીનો રિલેશનશિપ હોય અને એમ્પ્લોયર એના એમ્પ્લોયીને આપે. ત્યારબાદનો મિત્રો ટોપિક હતો ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો હાઉસ પ્રોપર્ટીની અંદર આપણે દેખ્યું હતું કે તમારી પાસે મકાન હોય, મકાન ઇન્ડિયામાં હોય, આ મકાન તમે ભાડે ચડાયેલું હોય અથવા તો માંડી લીધેલ ભાડે ચડાયેલું હોય, તો એ હાઉસ પ્રોપર્ટીની ઇન્કમમાં તમને જે ભાડાની આવક થાય છે એના પર ટેક્સ તમારે પે કરવાનો હોય છે. અહીંયા આપણને બીજો ટોપિક એ શીખવા મળ્યો હતો કે તમારી પાસે જો એક કરતાં વધારે મકાન હોય છે તો એક મકાનમાં તમે જાતે રહો છો અને બીજા મકાન તમે એ ભાડા પર ચડાવી શકો છો, અને ભાડા પર નથી ચડાયા તો પણ ગવર્મેન્ટ એવું ધારી લે છે કે એક મકાનમાં તમે રહો છો અને બાકી બીજા મકાન તમે ભાડે ચડાયેલા છે એવું ગવર્મેન્ટ ધારી લે છે. ક્લિયર? તો એ આવે છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં, અને એની અંદર એક મકાન તમને બાદ મળે સેલ્ફ ઓક્યુપાઈડ કહેવાય. બીજા ઉપર તમને જે ભાડાની આવક થાય છે અથવા તો મ્યુનિસિપાલિટી પ્રમાણે જે આવક થાય છે એના પર બકાયદા કાયદેસર તમારે હાઉસ પ્રોપર્ટીના ભાડાની આવક પર ટેક્સ ભરવો પડે છે. એટલે ભાડાની જે તમને આવક થઈ એ કહેવાશે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ત્યારબાદનો મિત્રો જે એના પછીનો ટોપિક હતો એ છે ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન. આ ટોપિક આપણે ડિસ્કસ કર્યો હતો કે તમને જે પણ કોઈ કેપિટલ ગેઇન એટલે કે મૂડી નફો થાય, મતલબ કે તમારી કોઈ મિલકત છે, આ મિલકતને તમે વેચી નાખો છો અને એનાથી જે તમને ફાયદો થાય એને કહેવાય કેપિટલ ગેઇન. જેમ કે તમારી પાસે કોઈ ઇન્કમ છે, આ કોઈ અસેટ્સ છે, આ અસેટ્સ એ લોંગ ટર્મ અથવા શોર્ટ ટર્મ હોય. લોંગ ટર્મ એટલે કે આ અસેટ્સ તમે 36 મહિનાથી વધારે રાખી હોય અને શેર સિક્યુરિટી હોય તો 12 મહિનાથી વધારે રાખી હોય તો એ લોંગ ટર્મ કહેવાય. અને જે શેર સિક્યુરિટી સિવાય બીજી અસેટ્સ છે એને 36 મહિનાથી ઓછી રાખી હોય તો શોર્ટ ટર્મ કહેવાય, અને શેર સિક્યુરિટી 12 મહિનાથી ઓછા રાખ્યા હોય તો એ શોર્ટ ટર્મ કહેવાય. આવી અસેટ્સ તમે જ્યારે સેલ કરો છો અને એનાથી તમને જે નફો મળે એને કેપિટલ ગેઇન કહેવાય. ધારો કે તમે કોઈ મકાન 20 લાખમાં ખરીદ્યું હતું અને તમે એને 50 લાખમાં વેચ્યું તો જે ડિફરન્સ આવ્યો 30 લાખનો એ તમારો કેપિટલ ગેઇન કહેવાય. એની જે ઇન્કમ થઈ એનો ટેક્સ ભરવો પડે, પણ જે તમને આ 30 લાખ વધારે મળ્યા, એ જે 20 લાખના મકાનના 30 લાખ વધારે મળ્યા તો એ વધારાના મળ્યા એ ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન કહેવાય. કેપિટલ ગેઇન એટલે અસેટ્સ સેલ કરવાથી જે તમને ગેઇન થયો, નફો થયો, ફાયદો થયો એને ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇનમાં કહેવાય. હા, એ શું છે આખું ચેપ્ટર આપણે ભણવાનું આવશે કે 30 લાખ પર પૂરેપૂરો ટેક્સ નહીં ભરવાનો, ટેન્શન ના લો. એ આખું ચેપ્ટર આપણે ભણવાનું આવે જ છે કે શું કહેવાય એને, આખું ચેપ્ટર ભણવાનું આવશે. તો કહેવાનો મતલબ કે અસેટ્સ આવી સેલ કરવાથી જે તમને પ્રોફિટ થયો એ કેપિટલ ગેઇનમાં આવે છે. ત્યારબાદનો ટોપિક હતો બિઝનેસ એન્ડ પ્રોફેશન. તમે કોઈ બિઝનેસ કરો છો, કોઈ પણ પ્રકારનો ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ કે આવો ટ્રેડિંગ કે મેન્યુફેક્ચરિંગનો જે તમે બિઝનેસ કરો છો અને એમાંથી બિઝનેસ કરવાથી તમને જે ઇન્કમ થાય છે એ આવે છે ઇન્કમ ફ્રોમ બિઝનેસ. પ્રોફેશનનો મતલબ થાય છે તમે કોઈ પ્રોફેશન કરો છો એટલે કે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો, લાઈક ડૉક્ટર, એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ લોકો જેવી તમે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો અને સર્વિસ પ્રોવાઈડ કરવાથી તમને જે ઇન્કમ થાય છે એ કહેવાય ઇન્કમ ફ્રોમ પ્રોફેશન. એટલે કે બિઝનેસની ઇન્કમ અને પ્રોફેશનની ઇન્કમ, આ બંનેમાંથી તમને જે ઇન્કમ મળે છે, બિઝનેસમાંથી તમને પ્રોફિટ યા તો લોસ મળે, રાઈટ,
જ્યારે પ્રોફેશનની અંદર તમારી ઇન્કમ કહીએ તો પ્રોફેશનની અંદર તમારી ઇન્કમ થાય છે ફીસની. તો તમે બિઝનેસ કરો કે પ્રોફેશન કરો, એમાંથી જે તમને ઇન્કમ મળે છે એ આવે છે ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન. બિઝનેસમાં પ્રોફિટ યા તો લોસ થાય, પ્રોફેશનની અંદર તમને રિવાર્ડ તરીકે ફીસ મળે છે. એટલે પ્રોફેશનમાં તમારું રિવાર્ડ શું આવે છે? ફી, રાઈટ. ત્યારબાદનો મિત્રો નવો ટોપિક હતો ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. અધર સોર્સિસ શું કહેવા માગે છે કે તમને આ સિવાય બીજા કોઈ અન્ય સ્ત્રોતમાંથી જે ઇન્કમ થાય, તો કે આ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ એટલે કે જે સેલરીની ઇન્કમ નથી, હાઉસ પ્રોપર્ટીની નથી, કેપિટલ ગેઇનની નથી, બિઝનેસની નથી, એવી ઇન્કમ થાય એ અધર સોર્સિસમાં આવે. જેમ કે લોટરી લાગે, કોણ બનેગા કરોડપતિમાં જીતીને આવો, અથવા કોઈ XYZ એક્સિડેન્ટલ કોઈ ઇન્કમ થાય, રસ્તામાંથી મળે, ગિફ્ટ મળે, કોઈ વસિયતમાં મળે, મેરેજ પ્રસંગે મળે, કોઈ મૃત્યુ થાય એમાંથી તમને મળી જાય. આવી જે કોઈ ઇન્કમ છે કે જે ઉપરના ચારેમાંથી એકે પણ હેડમાં નથી આવતી, એવી કોઈ ઇન્કમ થાય તો એ ઇન્કમ મિત્રો તમારી એ આવે છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં, રાઈટ. તો આ રીતે તમારી 5 હેડની જે ઇન્કમ છે એ ઇન્કમ ડિફરન્ટ હેડની ઇન્કમ. હજી શબ્દ છે ક્લબિંગ ઓફ ધીસ ઇન્કમ, એટલે આ જે ઇન્કમ થાય છે એ બધી જ ઇન્કમનું ક્લબિંગ કરવું એટલે બધી જ ઇન્કમને ભેગી કરવી, મતલબ કમ્બાઈન ઓફ ઓલ ઇન્કમ. ક્લબિંગ એટલે કમ્બાઈન ઓફ ઓલ ઇન્કમ એટલે કહેવાય ક્લબિંગ. ક્લબિંગ એટલે કમ્બાઈન ઓફ ઓલ ઇન્કમ, બધી જ ઇન્કમને ભેગી કરવી, રાઈટ, એને કહેવાય ક્લબિંગ. આ ઇન્કમ ભેગું કરવાનું પણ કારણ છે કે બધી ઇન્કમ ભેગી કરી એમાંથી જરૂરી નથી કે બધામાં તમને પ્રોફિટ હોય, કોઈકમાં પ્રોફિટ હોય, કોઈકમાં લોસ હોય. તો એના નિયમ છે કે કયો પ્રોફિટ સામે કયો લોસ એ સેટઅપ થાય, અને જે સેટઅપ ના થતો હોય એવો લોસ કેરી ફોરવર્ડ થાય, એટલે કે આવતા વર્ષે તમને માંડી વાળવા માંડે. તો કોઈ ઇન્કમ સામે કયો લોસ સેટઅપ થાય એ આખું ચેપ્ટર આપણે ભણવાનું આવશે જ, પણ ટૂંકમાં આ બધી ઇન્કમ પ્રોફિટ સામે લોસ સેટઅપ થાય અને એ બધામાંથી જે ફાઇનલી આ બધું ક્લબિંગ થાય એમાંથી સેટઅપ થાય. સેટઅપ એટલે સેટ ઓફ એન્ડ કેરી ફોરવર્ડ એ આખું આપણે ચેપ્ટર ભણવાનું આવશે જ. ટૂંકમાં એ બધું ભેગું થાય, એમાંથી પ્લસ માઇનસ થાય, કોઈકમાં ઇન્કમ હોય, કોઈમાં લોસ હોય, બધું પ્લસ માઇનસ થાય, અને એના પરથી જે છેલ્લે ટોટલ આવે છે એને આપણે ઇન્કમ કહીએ છીએ. એટલે કે ઇટ ઇઝ એ મોનેટરીયલ રિવાર્ડ ઓફ પરફોર્મન્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી ફ્રોમ ડિફરન્ટ હેડ, બધા હેડનું અને ક્લબિંગ કરવામાં આવે. આ જે ઇન્કમ આવી, આ બધા હેડમાંથી તમને જે રિવાર્ડ મળ્યો એ રિવાર્ડને અલગ હેડમાંથી મળ્યો, એનું ક્લબિંગ કરવામાં આવે અને એનું જે ટોટલ આવે એને આપણે ઇન્કમ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આટલી ડેફિનેશન આપણે દેખી. ફર્સ્ટ આપણે દેખી એસએસસી એ ટેક્સ પેયર કે જે ટેક્સ પે કરવા માટે લાયબલ છે પ્રીવિયસ યરની ઇન્કમ પર. બીજું પ્રીવિયસ યર દેખ્યું કે જે ઇન્કમમાં આપણે જે યરમાં આપણે ઇન્કમ અર્ન કરીએ છીએ એના પર કરંટ યરમાં આપણે ટેક્સ પે કરવાનો હોય છે, મોસ્ટલી 12 મંથનો હોય છે, રાઈટ. પછી આપણે કરંટ યર દેખ્યું કે જે પ્રેઝન્ટ યર છે કે જેની અંદર આ યરની અંદર આપણે એ પ્રીવિયસ યરની ઇન્કમ પર આપણે ટેક્સ પે કરીએ છીએ કરંટ યરમાં, રાઈટ. ઓકે, આપણું પ્રીવિયસ યર કયું હતું? 1920, અને એટલે કે 1 એપ્રિલ 2019 to 31 માર્ચ 2020. પ્રેઝન્ટ આપણું કરંટ યર કયું છે? તો છે 2021, એટલે કે 1 એપ્રિલ 2020 to 31 માર્ચ 2021. એ આપણે દેખ્યું, રાઈટ. એના પછીનો આપણે ટોપિક દેખ્યો એ છે ઇન્કમ. એમાં દેખ્યું કે અલગ હેડમાંથી જે તમને મોનેટરીયલ રિવાર્ડ મળે છે, આ બધા હેડના રિવાર્ડને ક્લબિંગ કરવામાં આવે, ભેગા કરવામાં આવે, અને એમાંથી જે ટોટલ જે તમને રિવાર્ડ મળે છે એનું પ્લસ માઇનસ કરતાં જે ફાઇનલી તમારા હાથમાં આઉટપુટ આવે છે એને આપણે ઇન્કમ કહીએ છીએ, રાઈટ. તો આટલી ડેફિનેશનો આપણે દેખી. મેઇન ડેફિનેશનો અહીંયા પૂરી થાય. હવે
આ સિવાય બીજી હજી ઘણી બધી ડેફિનેશન છે, એગ્રીકલ્ચર ઇન્કમ, બીજી બધી આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન, આવી ઘણી બધી અમુક ડેફિનેશનો છે, ડિવિડન્ડની ઇન્કમ, પણ એ બધી જરૂરી છે પણ અત્યારે હાલ જરૂરી નથી, એટલે અત્યારે આટલી ડેફિનેશનો આપણે રાખીએ. હવે આપણે નવા ટોપિકની અંદર આપણે થ્રેશોલ્ડ લિમિટ પહેલાં બતાવીશું કે કેટલી લિમિટ સુધી તમારે ટેક્સ ભરવાનો થાય અને કેટલામાં ના ભરવાનો થાય, અને પછી આપણું ચેપ્ટર એ શરૂ થશે. બીજું ચેપ્ટર, આ પહેલું બેઝિક ચેપ્ટર પૂરું થાય પછી બીજું ચેપ્ટર શરૂ થશે, એ છે રેસિડેન્ટલ સ્ટેટસ ઓફ એસએસસી. દેખો, આ ડેફિનેશન ચલાવવાનું કારણ શું હતું કે ચેપ્ટરનું નામ જ આવે છે કે રેસિડેન્ટલ સ્ટેટસ ઓફ એસએસસી. હવે એસએસસી શું એ જ ખબર નહીં હોય તો તમે શું રેસિડેન્ટલ સ્ટેટસ ભણવાના, શું આખું ચેપ્ટર ભણવાના? કારણ કે આ ડેફિનેશનો જે બેઝિક ચલાવી પ્રીવિયસ યરની ખૂબ જ જરૂર પડશે આમાં, કારણ કે બધી આ રેસિડેન્ટલ સ્ટેટસમાં આખું પ્રીવિયસ યર, કરંટ યર એની ખૂબ જરૂર પડશે. હવે આ પ્રીવિયસ યર અને કરંટ યર જ ખબર ના હોય તો તમે આગળ ભણી જ ના શકો. ઇન્કમ, તો ઇન્કમ શું કહેવાય ખબર ના હોય તો એનો મતલબ જ નથી. એટલે આ 4-5 ડેફિનેશન એવી હતી કે જેની બધા ચેપ્ટરમાં બધી જરૂર પડે જ. આ ડેફિનેશન આવડે વગર ચેપ્ટર જ ના આવડે. એટલે પહેલાં બેઝિક શીખ્યા, હવે એના ઉપરથી આપણે આગળ એ ચેપ્ટર ભણવાનું છે, અને એ ચેપ્ટર રેસિડેન્ટલ સ્ટેટસ શું કહેવા માગે છે એ આખું ડીપમાં આપણે વન બાય વન એની કન્ડિશન ભણીશું. એના સમ પણ આવે છે, 7 માર્ક્સના દાખલા આવે છે, 2 મેથડના દાખલા આવે છે, કેવા દાખલા આવે છે, કઈ રીતે સોલ્વ થાય, રેસિડેન્ટલ સ્ટેટસ કેટલા પ્રકારના હોય, એની કન્ડિશન શું છે, આ બધા જ ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ડિસ્કસ કરવાના છે. એના પહેલાં આપણે બધી જ ઇન્કમની થ્રેશોલ્ડ લિમિટ પહેલાં આપણે ભણવાની છે, પછી રેસિડેન્ટલ સ્ટેટસ આપણે ચેપ્ટર ભણવાનું છે. એટલે એના માટે અત્યારે આપણે ડેફિનેશન ક્લિયર કરીએ કમ્પ્લીટ. તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. ગુડ બાય, જય હિન્દ.